છે આપણી સેમ 3 ઇલેક્ટ્રિકલ ઇપીટીડી ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. આજે આપણે જોવાના છીએ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન સેગ. ચલો સ્ટાર્ટ કરીએ. 6 પરિબળો આધાર રાખે છે સેગ ઉપર. પહેલું છે વાહકનું વજન. હવે જેમ વાહકનું વજન વધારે હશે તેમ સેગ વધારે હશે, કારણ કે સેગ વાહકના વજનના સમપ્રમાણમાં છે. એટલે જેટલું વજન હશે એટલો સેગ હશે. પહેલું થઈ ગયું. પછી સ્પાન એટલે શું? આ પોઈન્ટ એ અને આ પોઈન્ટ બી, આ બંને વચ્ચેનું જે અંતર છે ને એને સ્પાન કહેવાય. સ્પાન એટલે બે સપોર્ટ વચ્ચેનું અંતરને સ્પાન કહે છે. આ સ્પાન વધે તેમ સેગ વધે. જેમ સ્પાન વધે તેમ સેગ વધે. સેગ કોના પર આધાર રાખે? વજન ઉપર. જેમ આ અંતર વધશે એટલું વધારે કંડક્ટર વપરાવાનું, એટલું વધારે ઇન્સ્યુલેટર વપરાવાનું, એટલે અલ્ટિમેટલી વજન વધશે. હવે સેગ સ્પાનના વર્ગના સમપ્રમાણ છે, એટલે કે સ્પાન બમણું કરવામાં આવે તો સેગ 4 ગણું થાય. પછી ત્રીજું છે વર્કિંગ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. સેગ વાહકના વર્કિંગ ટેન્સાઇલ સ્ટ્રેન્થ પર આધાર રાખે છે. સેગ શેપ ટેન્સાઇલ સ્ટ્રેન્થના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે શું થાય? ટેન્શન ઘટાડવા માટે. એટલે આ એ પોઈન્ટથી બી પોઈન્ટ એકદમ ખેંચીને તમે કંડક્ટરના જોઈન્ટ કરી નાખો તો બંને પોલ પર એકદમ સ્ટ્રેસ આવવાનું એકદમ, અને બહુ વધારે ઢીલું છોડ દો તો આ સાઈડ ઝૂકશે, અને બહુ વધારે ખેંચો તો આ સાઈડ ઝૂકશે. એટલે ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે બહુ ખેંચાવ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં, એવું મીડિયમ સેગ રાખવાનું. આપણે ઇકોનોમિકલ પડો. એટલે ટેન્સાઇલ સ્ટ્રેન્થ અડધું કરવામાં આવે તો સેગ ડબલ થઈ જાય. પછી છે આઈસ કોટિંગ. હવે જે ઠંડા પ્રદેશો છે, ઓલરેડી કંડક્ટર ઇન્સ્યુલેટર બધાનું વજન છે, અને ઉપરથી બરફનું વજન વધી જશે. એટલે આઈસ કોટિંગ એટલે ઠંડા પ્રદેશમાં વાહક પર બરફનું પડ જામી જાય છે. તેથી વાહકના અસરકારક વજનમાં વધારો થાય છે. આથી સેગ વધે છે. અને વિન્ડ પ્રેશર. હવે જે દેશોમાં હવાઓ એકદમ ફાસ્ટ છે કે દરિયા કાંઠે નાખવાનું છે ત્યાં એકદમ હવાઓ ફાસ્ટ આવવાની, તો વાહક પરની સપાટી પર લાગતું પવનનું ફોર્સ પણ સેગને અસર કરે છે. એટલે હવા ટકરાશે સેગ એટલે આપણે ઇન્સ્યુલેટર કંડક્ટર એના પર ટકરાશે અને ઝોલા ખાશે. એટલે એમાંય પણ આપણે બંને સાઈડ ખીચાવ કે ઝુકાવ વધી જવાનું, તો એ બંને એ અને બી જે પોઈન્ટ રાખ્યા છે આપણે સપોર્ટના, એ બંને પર સ્ટ્રેસ પડવાનો. એટલે હોરિઝોન્ટલ દિશામાં લાગે છે. વર્ટિકલના સીધું હોરિઝોન્ટલ. હવે ટેમ્પરેચર વધે તેમ વાહકની લંબાઈ વધારો થાય અને સેગમાં વધારો થાય છે. આના એક સારા એક્ઝામ્પલથી સમજાવીએ. આપણે જ્યારે વાતાવરણ ઠંડુ હોય એટલે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આપણા ઘરના દરવાજા કેવા ફૂલી જાય છે, અને જ્યારે ગરમી પડે ત્યારે સુકાઈ જાય છે. એવી રીતે ટેમ્પરેચર જેમ ફેર થાય એવી રીતે વાહકની લંબાઈમાં વધારો કે ઘટાડો થવો ના જોઈએ. એકનો એક જ રહેવું જોઈએ, કે એક સાઈઝ છે આટલી ક્રોસ સેક્શન એરિયા તો એટલી જ સાઈઝ હોવી જોઈએ. સેગને વધારો થાય છે. જેમ વાતાવરણ બદલાય તેમ સેગનો વધારો થવો જોઈએ નહીં. આ બધી પ્રોપર્ટીઝ છે સારી. તો આ બધી પ્રોપર્ટીઝ હતી ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન અ સેગ.